એટલે હવે કેરીની સિઝન આવશે. આપણા ખેતરમાં આંબો હોય તો કેરીઓ આપણે લઈએ તો કોઈ કેરી એવી હોય કે જે પોપટે એને ચાંચ મારેલી હોય તો આપણે તરત કહીએ છીએ કે આ કેરી કેવી હશે? મીઠી હશે. તો આ કલ્પ વૃક્ષને લાગેલું ભાગવત રૂપી ફળ એને શુકમુખાદ અમૃત એવા શુકદેવજીના મુખનો એને સ્પર્શ થયો છે, તેથી એની મધુરતા ઓર વધી ગઈ છે. પીબત ભાગવતમ રસમાલય, એ આ જે ભાગવત રૂપી ફળ છે ને એને આખે આખું ખાવાનું છે, એમાંથી કશું જ કાઢવાનું નથી. આપણે જે કોઈ પણ ફળ ખાઈએ ને એની અંદર ઠીલીઓ કાઢી નાખીએ. કેરી ખાઈએ તો કેરીની અંદર ગોટલો હોય, એ ગોટલાને આપણે ખાઈ ન શકીએ, એ ગોટલાને કાઢી નાખવો પડે, એને કાઢી નાખવું પડે, ઉપરથી છાલ છે એ છોલી નાખવી પડે. શાસ્ત્રકારો કહે છે કે ભાગવત રૂપી ફળ એવું છે એમાંથી કશું જ કાઢવાનું નથી, એને આખે આખું આરોગવાનું છે. બોલો રાધે રાધે. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા, જે રસિકો છે, જે ભક્તો છે, એને તો વારંવાર એનો સ્વાદ લેવાનો છે. એટલું મધુર ફળ છે. એટલે મેં ગઈકાલે કહ્યું ને કે કથાને વારંવાર સાંભળવાથી આપણે કથાને પાકી કરવાની છે. મુહુર 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 મુહુર, વારંવાર કોઈ પણ વસ્તુ વારંવાર જ્યારે કરો ને એ યાદ રહી જાય છે. એટલા માટે જ ભાગવતનો આંબો એ છે. જો એ આખા ભાગવતનો આંબો જે છે એનો જો પાઠ કરીએ ને તો પણ આપણને શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ખૂબ સુંદર છે. આપણે આખો તો ન લઈએ પણ એક બે લાઈન તો આપણે લઈ શકીએ. આંબો અખંડ ભુવન માંથી ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબો રોપ્યો. બ્રહ્માજીએ તે ચાર પત્ર લખ્યા, મુનિ નારદે કીધા છે જાણ સખી રે આંબો રોપ્યો. એ આંબો ધ્રુવને પ્રહલાદ અનુભવ્યો, તેન સેવનારા વ્રજ સખી રે આંબો રોપ્યો. દ્વાદશ સ્કંદ આંબાના થડ થયા, તળસે 35 અધ્યાય છે શાખ સખી રે આંબો રોપ્યો. એ કલ્પ વૃક્ષ લઈ આંબો દૂજીયો, એની 14 ભુવન માં છે છાય સખી રે
આંભોરો પીયો. તે ફળ સુખદેવજી વેળીને લઈ ગયા. પરીક્ષિત બેઠા ગંગાને તીર સખી રે આંભોરો પીયો. શેરસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં. ખરો અનુગ્રહનો આધાર સખી રે આંભોરો પીયો. એ 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદમલું. જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંભોરો પીયો. એ આંબો ગાય શીખે અને સાંભળે. તેનો ચરણ કમલ પાછી વાસ સખી રે આંભોરો પીયો. એ આંબો અખંડ ભુવનેથી ઉતર્યો. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંભોરો પીયો. એ આંબો આંબો અખંડ ભવનમાંથી ઉતર્યો રે વ્રજ ભૂમિમાં એનો વાસ રે સખી રે આંબો પીયો. આખો ભાગવતનો સાર છે. આ ભાગવતના આંબાનો જે પાઠ કરે છે એને શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કર્યાનું પુણ્ય મળે છે. એને ખબર પડે કે આ ગ્રંથની અંદર શું છે, કયા ચરિત્રો છે. હવે આ કલ્પ વૃક્ષને લાગેલું ફળ, આંબાને લાગેલું ફળ એટલું મધુર છે કે એને આખે આખું આરોગવાનું છે, કશું જ છોડવાનું નથી. આલયમ લય પર્યંતમ, જ્યારે સમય મળ્યો ખાવા બેસી જાઓ. ઘણી વખત આવીને કોઈ પૂછે કે આ ભાગવતની કથાથી લોકો ક્યારે કંટાળશે, તો કહેવાનું મન થાય કે જે દિવસે માછલી પાણીથી કંટાળશે એ દિવસે ભક્તો શ્રીમદ ભાગવતની કથાથી કંટાળશે. માછલી પાણીથી કંટાળે એનો અર્થ એનું મૃત્યુ નિશ્ચિત છે. ભક્તને જ્યાં સુધી ભાગવતને ચરણે બેસીને શ્રવણ કરતો રહેશે ત્યાં સુધી એને કોઈ મારી શકે એમ નથી. એ મુક્તિનો અધિકારી બનશે. આમંત્રણની આપણને વાત કરી છે, દરેકને કહ્યું છે કે આવો કથાની અંદર, પણ આપણે કે નહીં અમને આમંત્રણ નથી. એ માટે વૈષ્ણવો છે કે વૃંદાવનના સંતો છે એમ કહે છે કે કોઈ પણ જગ્યાએ ભાગવત કથા થતી હોય, સત્સંગ થતો હોય ને, એને ઓળંગીને ન જવાય. તમારા કાનમાં શબ્દ પડે કે અહીં કથા છે તો 2 મિનિટ 5 મિનિટ તમારી પાસે જે સમય હોય એ સમય ત્યાં બેસીને કથાનું શ્રવણ કરજો. કારણ કે તમારી ગાડીના પાટા ક્યારે બદલાવાના છે એ તમને ખબર નથી. કોઈ કથાની અંદર જઈને બેઠા અને કોઈ એક વાત તમને સ્પર્શી ગઈ અને તમે મનથી જ નક્કી કર્યું કે આજથી હું આજે વ્યસન કરું છું ને મારે છોડી દેવું છે, તો જીવનની અંદર બદલાવ આવ્યો કે ના આવ્યો? કઈ ક્ષણ છેલ્લી છે એ આપણને ખબર નથી. જ્યાં પણ કથા થતી હોય આપણી પાસે જે સમય હોય એ સમયે બેસો, પછી વંદન કરીને નીકળો. માટે વૃંદાવનના સંતોએ કહ્યું છે કથાને ઓળંગીને ન જવાય. પણ અમને આમંત્રણ નથી. અરે કથામાં આમંત્રણની જરૂરત નથી.
અહીંયા વ્યાસજીએ આપણને આમંત્રણ આપી દીધું છે, પણ આપણે જવું ન હોય ને એટલે આપણે બધા બહાના કરતા હોઈએ છીએ. કથામાં જાઓ. વ્યાસજી આપણને આમંત્રણ આપ્યું છે. આપણને એ ન ગમે, પણ કોઈ નવું ફિલ્મ આવે તો ફિલ્મનો ડાયરેક્ટર કે પ્રોડ્યુસર તમને ટિકિટ મોકલે છે કે ભાઈ મારું મૂવી જોવા તું આવે છે ના. આ નવું પિક્ચર આવ્યું, આપણે ફર્સ્ટ શો, પહેલા જ શોની અંદર આપણે પિક્ચર જોવાનું છે, આપણો નિયમ છે. મહેસાણાની અંદર આવેલું કોઈ પણ મૂવી આપણે વર્ષોનો નિયમ, પહેલા શોની અંદર આપણે જોવાનું. તો પછી સત્સંગમાં કેમ એવું વિચારતા નથી, જ્યાં સત્સંગ થતો હશે હું જઈશ અને કથાનું શ્રવણ કરીશ. અહીંયા કહ્યું છે કારણ કે સત્સંગમાં કઈ ક્ષણ તમારી છે એ તમને ખબર નથી, માટે કહ્યું છે કે સત્સંગ કી આધી ઘડી આધી મેં પુની આધ, સંગત કીજે સંત કી કટે કોટી અપરાધ. કઈ ક્ષણ તમારું જીવન બદલવાની છે એ તમને ખબર નથી, માટે જાઓ, જે સમય મળે સત્સંગ કરો. સત્સંગના ચમત્કાર અગમ્ય છે. ઘણા એવા દરવાજાઓ છે એ ખોલી નાખે છે અને વ્યક્તિને પ્રભુના માર્ગે વાળી દે છે. મારી પાસે અસંખ્ય દાખલાઓ છે. પત્ની હોય, સંસ્કારી પરિવારની દીકરી આવેલી હોય અને ભક્તિમાં રસ હોય, કોઈ પણ જગ્યાએ સત્કર્મ થતું હોય પહેલી દોડે. સમય પહોંચવામાં મોડું થાય હોય તો પતિને કહે તમે મને મૂકવા આવો ને. પતિ કહે ક્યાં જવું છે? ત્યાં હું નહીં આવું, જા તારી રીતે. આખો દાડો શું એમાં એમાં જા કરે છે, ન મોકલે, આવે નહીં. બીજી વખત આવું થાય એટલે કે અરે તમે ના આવો તો મને મૂકીને જતા રહેજો બસ, પણ મને મૂકી તો જાઓ. ચાલ ઠીક છે, કારણ કે ગમે તેમ તો એ પત્ની છે ને, પોતાની છે. લઈને જાય, બહાર મૂકી આવતો રહે. 2-3 વખત આવી રીતે થાય, મૂકવા જાય પાછો આવતો રહે. તો પત્ની કે તમે આટલે સુધી આવો છો, 1 મિનિટ અંદર આવીને દર્શન તો કરી લો. મેં કહ્યું ને નહીં આવું, તારે જવું હોય તો જા, હું નહીં આવું. ઠીક છે ચલો. એ ઘણી વખતે બહેનો આવીને ક્યાંક મારે બધું અમારે સારું છે, પણ કોઈ જગ્યાએ આવતા નથી. કોઈક એવું કરો ને કે આવતા થાય. એટલે હું કહું બેન ચિંતા નહીં કરવાની, તમને મોકલે છે ને, આપણને મોકલે છે ને, તમને મોકલવાની ના નથી પાડતા ને કે ના. મને કહે છે કે તારે જે કરવું હોય કર, તો પછી ચિંતા કર્યા વગર તમે તમારું કરો ને. કોઈક સમય એવો પણ આવશે કે કોઈ એક દિવસ આવીને બેસશે, એની ક્ષણ નથી આવ્યો, એનો સમય નથી આવ્યો. 1-2 વર્ષ પછી કોઈક જગ્યાએ આવી કથા હોય ને બધા નીકળતા હોય, અરે ચલો ને બધાની સાથે. આવું પણ ફરવા જાય હો, હું કથામાં નહીં બેસું. અરે ચલો ને, કથામાં ના બેસો કોઈ ચલો તો ખરા. આવ્યા છે હવે બધા જ કથામાં બેઠા છે, હવે એને કંપની આલવા વાળો કોઈ બહાર બેઠો જ નથી. શું કરે? ક્યાં જાય એકલો? એટલે પહેલા દિવસે એમ છે કે પોથી યાત્રા થઈને ચલો ને બધા બેઠા, છેલ્લી ખુરશી પકડીને બેહે કે હમણાં ઊભા થઈ જઈશું. અને કથાનો પ્રવાહ જેમ ચાલે એમ એમ એને એમાં રસ પડવા લાગે. 1 દિવસની કથા સાંભળે, 2 દિવસની સાંભળે, 3જા દિવસની, એમ 7 દિવસની કથા સાંભળે ને એટલે 7મા દિવસે આવી અને પોતે સ્વીકારે, મહારાજ હું તો ફરવા જ આવ્યો હતો, પણ કથામાં એટલી બધો રસ પડ્યો ને તો મેં આખી કથા મેં 7 દિવસ સાંભળી છે. આમ કે ને એટલે સમજી લેવાનું કે હવે એના જીવનના પાટા બદલાઈ રહેલા છે. બોલો રાધે રાધે. અને પછી જ્યારે કોઈ પણ આવો સત્સંગ થતો હશે, પત્ની કહે કે મને મૂકી જાઓ ને, અરે મૂકી જાઓ ને, ચાલ હું પણ તારી સાથે આવું છું, મારી પાસે અડધો કલાક. અરે કંઈ નહીં, અડધો કલાક તો બેસજો. એ અડધો કલાક બેસતો શરૂ થયો ને એ સાહેબ દરરોજ પછી 2 જણા સાથે જ જતા થશે અને સાથે જ આવતા થશે. આવા અસંખ્ય દાખલાઓ મારી પાસે છે.
એ તાકાત આ ગ્રંથની અંદર છે કે તમને પકડી રાખે છે. જીવન બદલાય છે સાહેબ. હમણાં જ હરિદ્વારની કથા હતી ડીએમ પટેલ સાહેબની. એ કથાની અંદર 3 જણે આવીને કહ્યું કે મહારાજ અમે કોઈ દિવસ કથા સાંભળી નથી, પહેલી વખત શ્રીમદ ભાગવતની કથા સાંભળી પણ અમને રસ પડ્યો. કીધું બસ રસ પડ્યો ને હવે જ્યારે આવું આયોજન થતું હોય ત્યારે જવાનું હોય કે હા જવાનું. સાહેબ 40 વર્ષે પણ ખબર તો પડી કે ચલો પ્રભુના માર્ગે વળીએ. લોકોને 70 વર્ષે 80 વર્ષે ખબર નથી પડતી, તને 40 વર્ષે ખબર પડી છે ને બસ તારું જીવન બદલાઈ ગયું. બોલો રાધે રાધે. અગત્યનું આ છે સાહેબ. સત્સંગ કી આધી ઘડી આધી મેં પુની હાથ સંગત કીજે સંત કી કટે કોટી અપરાધ. એટલે શ્રીમદ ભાગવતમાં વ્યાસજી કહે છે તમે કથાનું શ્રવણ કરવા માટે જાઓ ને ત્યારે બીજા લોકોને લઈ જજો, એનું પુણ્ય પણ તમને મળશે. એકલાય નહીં જવાનું. અરે ચલો ને, જે સમય બેસજો, મજા આવે છે, ગમે છે, કોઈને લઈને આવશો, એ કોઈ વ્યક્તિને તમે પ્રભુના માર્ગે વાળશો ને એનાથી પરમાત્મા પ્રસન્ન થાય છે અને એના આશીર્વાદ તમને મળે છે. કારણ કે તું એને સત્સંગમાં લાવવા માટે શું બન્યો છે? હાથો બન્યો છે. તું લઈને આવ્યો છે ને બસ તારાથી હું પ્રસન્ન છું. બસ આવી રીતે તું લોકોને લેતો આ, મારા માર્ગે વાળ કહ્યું છે. તે પછી શૌનક વગેરે ઋષિ મુનિઓએ નૈમિષારણ્યની અંદર ચાલતા જ્ઞાન સત્રની અંદર સુતજીને 6 પ્રશ્નો કર્યા છે. આ નૈમિષારણ્ય સ્થાન તો છે, પણ શૌનક વગેરે ઋષિ મુનિઓએ બ્રહ્માજીને જઈને કહ્યું છે કે અમને એવી કોઈ સ્થાન આપો કે જ્યાં અમે બેસીને તમારું ધ્યાન કરી શકીએ, સત્સંગ કરી શકીએ, જેથી અમારું મન ત્યાં સ્થિર થાય, ચલિત ન થવું જોઈએ. એ જ વખતે બ્રહ્માજીએ પોતાનું મનોમય ચક્ર જે હતું એ આ પૃથ્વી ઉપર છોડ્યું છે અને ઋષિઓને કહ્યું છે કે આ ચક્ર જે સ્થાન ઉપર સ્થિર થાય ને એ જગ્યા ઉપર તમે બેસી અને ધ્યાન કરજો, સત્સંગ કરજો, કથાનું શ્રવણ કરજો. ચક્ર જે દિશા તરફ ગયું એ દિશા તરફ આ ઋષિ મુનિઓ એની સાથે ગયા છે અને આ જે ચક્ર તો જે બ્રહ્માજીએ છોડેલું હતું એ જે ક્ષેત્રમાં આવીને સ્થિર થયું એ સ્થાનનું નામ પડ્યું છે નૈમિષારણ્ય. ત્યાં તમને સ્થિરતા પ્રાપ્ત થાય અને એ ક્ષેત્ર છે જ્યાં 84 લાખ ઋષિ મુનિઓએ તપશ્ચર્યા કરી છે, ત્યાં પુરાણોની રચના થઈ છે અને સુતજીએ એની કથા કહી છે. તો એ જગ્યા કેટલી પવિત્ર હશે. આ નૈમિષારણ્યની અંદર સુત પુરાણીને શૌનકાદી ઋષિઓએ 6 પ્રશ્નો કર્યા છે. પહેલો પ્રશ્ન કર્યો છે કે હે મુનિવર, આપે તો ઘણા બધા જ્ઞાની છો, આપે ઘણા બધા ગ્રંથો, પુરાણો, ઇતિહાસ અને ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, અધ્યયન કર્યું છે. આ સર્વ શાસ્ત્રોનો ઉપદેશ અનુસાર પરમ મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ અમને કહો. બીજો પ્રશ્ન કર્યો છે આ સર્વ શાસ્ત્રોનો સાર અમને કહો, જેનાથી અમારું અંતઃકરણ શુદ્ધ થાય. કથા કેવળ સાંભળવાથી પુણ્ય થતું નથી, પરંતુ એ સદવિચારોને આચરણમાં મૂકવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે, પવિત્ર થાય છે. અને એ અંતઃકરણ પવિત્ર થાય ને ત્યારે જ એ મુક્તિનો અધિકારી બને છે. ત્રીજો પ્રશ્ન કર્યો કે પરમાત્માના વિવિધ અવતારો વિશે અમને કહો. ચોથો પ્રશ્ન કર્યો પરમાત્મા શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે પ્રગટ થયા હતા એ શ્રી કૃષ્ણના અવતારોનો જે હેતુ હતો એ અમને કહો. પાંચમો પ્રશ્ન કર્યો પરમાત્માની વિવિધ લીલાઓનું વર્ણન અમને કરો. અને છઠ્ઠો પ્રશ્ન કર્યો છે કે શ્રી કૃષ્ણ એ જ્યારે નિજધામ ગમન કર્યું, નિજધામમાં પધાર્યા ત્યારે ધર્મ કિમ શરણમ ગતઃ, આ ધર્મ કોના આશ્રય રહ્યો. આ 6 પ્રશ્નો કર્યા છે. આ સુંદર પ્રશ્નો પૂછવા બદલ
સુતજીએ શૌનક આદિ ઋષિઓનું અભિવાદન કર્યું છે અને એક એક પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે મનુષ્ય, પહેલો પ્રશ્ન, જીવનનું પરમ કલ્યાણ શેમાં છે? જીવસ્ય તત્વ જિજ્ઞાસા. મનુષ્ય જીવનનું સાફલ્ય એ તત્વ જિજ્ઞાસામાં નિર્માણ કરી અને સંતોષકારક ઉત્તર કરવામાં છે. આ પૃથ્વી ઉપર જન્મ લઈને આવ્યા બાદ સૌ પ્રથમ માણસને એ પ્રશ્ન થવો જોઈએ કે હું એટલે કોણ? હું આ પૃથ્વી પર આવ્યો છું કે મને કોઈએ મોકલ્યો છે? અને જો કોઈએ મને મોકલ્યો છે તો મને કયા કારણસર મોકલ્યો છે? આ પ્રશ્નો દરેક મનુષ્યને થવા જોઈએ. થયા છે આવા કોઈ દિવસ પ્રશ્ન? હું કોણ? ક્યારે નથી થયો. આખા જીવનમાં દોડા દોડ તમે કરો, ક્યારેક તો એ પ્રશ્ન કરો કે હું કોણ છું? મને કોને મોકલ્યો છે? ક્યારેક તો આ પ્રશ્ન વ્યક્તિને થવો જોઈએ. મનુષ્યનો પરમ ધર્મ કયો, પરમ કલ્યાણ કયું? તો મનુષ્યને પસંદ આવે એ પ્રમાણે આચરણ કરે એ એનો ધર્મ છે. સુતજીએ એની વ્યાખ્યા કરતા કહ્યું છે કે સવૈ પુંસામ પરો ધર્મ યતો ભક્તિર દોક્ષજે અહૈતુક્ય પ્રતિહતા યતાત્મા સંપ્રસિદ્ધતી. પરમાત્માની ભક્તિ એ મનુષ્યનો પરમ ધર્મ છે. ભક્તિ માટે બે વિશેષણ વાપર્યા છે, અહૈતુકી અને અપ્રતિહતા. અહૈતુકી ભક્તિ એટલે નિષ્કામ ભક્તિ. ભક્તિ પણ બે પ્રકારની છે, સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિ. ભક્તિના બે પ્રકાર કયા? સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિ. સકામ ભક્તિ એ ભક્તિ નહીં પણ એ પરમાત્મા સાથે સોદો છે. આપણે સકામ ભક્તિ કરીએ, દરરોજ મંદિરમાં જઈએ છીએ, આમાંથી કેટલા એવા ભક્તો છે કે જે નિષ્કામ ભાવે ખાલી મંદિરમાં જાય છે, કશું જ લેવા નથી જતા? કોઈ નહીં હોય સાહેબ. નિષ્કામ ભાવે ભક્તિ કરો સાહેબ, કઈ નથી જોયું પરમાત્મા. તે કહું છું ને, આ 5.5-6 ફૂટની જે આપણને દેહ આપ્યો છે ને, એ આધુનિક ટેકનોલોજી ધરાવતું શરીર પરમાત્માએ આપણને આપ્યું છે. આની કિંમત શું છે એ આપણને ખબર નથી. જ્યારે એ બદલાવીએ ને ત્યારે આપણને એની કિંમત ખબર પડે છે. તે પણ ઓરિજિનલ જેવું તો નહીં, રિપ્લેસ કરાવીએ. પણ એમાં કેટલી એક્સરસાઇઝ કરવાની છે, એમાં પણ ડોક્ટર કે નીચે બેસવાનું નહીં. ખર્ચ કર્યો 3 લાખ રૂપિયા, ખાલી ની રિપ્લેસનો આટલો ખર્ચો છે. બાયપાસ કરે, હાર્ટની બાયપાસ કરાવીએ, એન્જિયોપ્લાસ્ટ કરાવીએ, ખબર પડે ખર્ચ કેટલો થાય છે. તમે વિચાર કરો કે ભગવાને જન્મ આપતાની સાથે જ આપણને આ શરીરના માલિક બનાવી દીધા છે કે જા એને વાપર. આપણને કોઈ તકલીફ થાય, લોહીની જરૂર પડે ત્યારે કોઈ બીજો વ્યક્તિ લોહી આપે તો જ આપણને મળે. આજે લોહી ફેક્ટરીમાં બનાવી શકાતું નથી. વિચાર તો કરો. કે ઈશ્વરે આપણને ન માગતા કેટલું બધું આપ્યું છે. હા, પોતાના શરીરને તમે જાણો ને તો પણ તમને એ જે તત્વ, જે શક્તિ છે એને સેલ્યુટ કરવાની ઈચ્છા થાય. પ્રભુ શું તારી કૃપા છે. મુખ એક જ છે, જીભ એક છે, પણ એ જીભની અંદર સ્વાદ કેટલા બધા મૂક્યા છે. ખબર પડે છે કઈ જગ્યાએ કયો સ્વાદ છે? તરત ખબર પડી જાય છે. ક્યારે પ્રશ્ન થયો
ક્યારે એવું થાય છે કે પ્રભુ મારે કંઈ નથી જોઈતું, તે બસ આ ખૂબ સુંદર શરીર આપ્યું છે, બસ એને હું જાળવું, સરસ રીતે સાચવું અને તારા માર્ગે આ શરીરને જીવને તારા તરફ વાળીને લઈ જાઉં, બસ એનાથી વિશેષ મારે કંઈ ન જોઈએ, તારી ભક્તિ જોઈએ છે. ખાલી ભજન કહીએ કે ઓ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી, બસ ગાત જ આવડ્યું, પણ સમજતા આવડ્યું? સકામ ભક્તિ એ ભગવાન સાથે સોદો છે. ભગવાનને આપણે એ સકામ ભક્તિની અંદર તો ભગવાનને આપણે નોકર બનાવી દીધો છે. જેમ ઘરમાં નોકર હોય એને આપણે 100 રૂપિયા કે 200 રૂપિયા આપીને કે જો આટલું શાક લેતો આવ, આ લેતો આવ, પેલું લેતો આવ. ભગવાનને આપણે એક કક્ષાએ મૂક્યો છે. ઉપવાસ કરીએ, એકાદશી કરું છું, ચતુર્માસનો આ કરું છું, આટલા મંત્ર કરું છું, આટલા અનુષ્ઠાન કરું છું. એ જે કંઈ પણ કરો છો એ તમે સકામ ભાવથી કરો છો, નિષ્કામ ભાવે નથી કરતા. હું બીજ ભરું છું, પાંચમ ભરું છું, પૂનમ ભરું છું, આટલું બધું કરું, તેમ છતાં પ્રભુ મને દુઃખ. જીવનની અંદર જે કંઈ પણ દુઃખ વ્યક્તિને મળે છે ને, થોડું ઇન્ટ્રોસ્પેક્ટ કરજો, થોડા ભૂતકાળમાં જજો તો તમને ખ્યાલ આવશે કે ભૂતકાળની અંદર મેં આ ભૂલો કરી છે ને, એ ભૂલનું પરિણામ હું અત્યારે ભોગવી રહ્યો છું. કોઈ પણ વ્યક્તિ હોય સાહેબ, કારણ કે કર્મનો જે સિદ્ધાંત પરમાત્માએ આપ્યો છે ને એની અંદર જરાય કોઈનું કશું જ ચાલતું નથી. કારણ કે કર્મ, પરમાત્માએ જે કર્મ કર્યું છે એની સજા જો એને ભોગવવી પડતી હોય તો તમે અને હું કઈ ખેતની મૂડી છીએ? કંઈ પણ ખોટું કર્યું હશે ને એને, એ ખોટું જે કર્યું એની સજા તો મળશે. તમે ગમે તેટલા સત્કર્મો કરો, સત્કર્મનું ફળ મળશે, ક્યારે બેલેન્સ નહીં કરે. આપણે શું સમજીએ છીએ કે ફલાણા વ્યક્તિ પાસે હું 5000 માગું છું તો 5000ની વસ્તુ એની દુકાનેથી લાવી દઉં એટલે સરભર થઈ ગયો. એ બધું સંસારિક વ્યવહારની અંદર ચાલશે. પરમાત્માનો વ્યવહાર આખો અલગ છે, એનું ગણિત આખું અલગ છે, એમાં કોઈનું કશું જ ચાલતું નથી. તમે એક દુઃખ કોઈના વિશે ખોટું કર્યું છે, કોઈનું ખોટું કર્યું અને લીધું તો એની સજા મળશે જ. અને એ સજા છે ને સાહેબ, જે તમે કર્યું ને એના કરતાં 100 ગણું તમારે ચૂકવવું પડે છે. જેવી કરો છો કરણી એવી તરત ફળે છે. જેવી કરો છો કરણી એવી તરત ફળે છે. બદલો બદલો ભલા પુરાનો અહીં ને અહીં મળે છે. જેવી કરો છો કરણી. અરે જેવી કરો છો કરણી એવી તરત ફળે છે. જેવી કરો છો કરણી એવી તરત ફળે છે. ગૌવાય ગૌ મળે છે, જવાય જવ મળે છે. જેવી કરો છો કરણી એવી તરત ફળે છે. બદલો બદલો ભલા પુરાનો અહીં ને અહીં મળે છે. જેવી કરો છો કરણી જેવી કરો છો કરણી. આપણે જેવું કરીએ ને એવું જ મળે છે. આપણે કોઈ બી લાવી અને ખેતરમાં વાવીએ ને એ વૃક્ષ મોટું થાય અને કહીએ કે મેં તો આંબો વાવ્યો હતો પણ અહીંયા તો બોરડી થઈ છે, તો મનુષ્યને એ ખબર પડવી જોઈએ કે તે ગોટલો સમજીને જેને વાવ્યો તો એ ગોટલો હતો નહીં, એ બોરનો ઠળિયો હતો. તમે જેવું વાવો ને એવું જ મળે. જીવનની અંદર ક્યારે એવું ન હોય કે તમે આંબો વાવ્યો હોય અને તમને કાંટા મળે. જો કાંટાથી નહીં થાય. બોલો રાધે રાધે. જીવનમાં જે કરીએ છીએ એ જ મળે છે. પણ વ્યક્તિ શું છે, એ પોતાની જાતને પોતાના પાસ્ટની અંદર જોતો જ નથી કે આવું કેમ થયું ને
પાછો વળ જો, તને ખ્યાલ આવી જશે નક્કી કંઈક ખોટું થયું છે, અને એનું ફળ એના સંતાનોને ભોગવવું પડે છે. તમે જે કંઈ પણ કરો એની સજા તમારા સંતાનોને ભોગવવી પડે છે. એટલે બહુ આ કર્મનો જે સિદ્ધાંત છે ને એને સમજવાનો છે સાહેબ. એટલે નિષ્કામ ભક્તિ કરતા શીખો, સકામ ભક્તિ નહીં. સકામ ભક્તિમાં તો મને આટલું જોઈએ છે એ મળી ગયું એટલે ભક્તિ પૂરી. નિષ્કામ ભક્તિ થવી જોઈએ. નિષ્કામ ભક્તિ એટલે કેવી? અહૈતુકી ભક્તિ, અપ્રતિહતા. અહૈતુકી ભાઈ સતત ભક્તિ થવી જોઈએ. સવારે ઉઠીએ ને ત્યાંથી લઈને ભક્તિ કરવાની છે. તો બાપજી હવે આખો દિવસ ભક્તિ કરીશું તો ઘરના કામ ક્યારે કરીશું? તમે જે કોઈ પણ કાર્ય કરો છો ને એ કાર્યના પ્રારંભે પરમાત્માનું નામ લઈ અને પછી કાર્ય કરો, એ તમારી ભક્તિ બની જશે. ભગવાન આગળ બેસીને 10-15 મિનિટ કે અડધો કલાક પૂજા કરી દીધી એ ભક્તિ નથી, એ તો છે જ. પણ તમે જે કંઈ પણ કામ કરો છો એ કામ કરતી વખતે પણ ઈશ્વરને યાદ કરતા જાઓ. તમે દુકાનની અંદર બેઠેલા છો, દુકાનની અંદર બેઠેલા કોઈ તમારે ત્યાં ગ્રાહક આવે તો ગ્રાહકની અંદર તમે ઈશ્વરના દર્શન કરો તો તમને એને ચીટિંગ કરવાનું મન થઈ નહીં થાય. તમે જે ભાવ છે ને એના ઉપર તમારો જે નફો થતો હોય એટલું લઈને તમે એને વસ્તુ આપી દો તો ભગવાન એમાં રાજી રહેશે. પણ માર્કેટની અંદર આ વસ્તુ અત્યારે અવેલેબલ નથી. જે વસ્તુની કિંમત 10 રૂપિયા છે એ વસ્તુ તમે 25 રૂપિયામાં વેચો ને તો ભગવાન કહે છે કે એ તારે બીજા ચૂકવવા પડશે. તે નફો લીધો, નફાની ના નથી, પણ નફા ઉપરનું જે તે લીધું છે ને એ તો તારે ચૂકવવું જ પડશે. કારણ કે એ સામેવાળા વ્યક્તિને પણ ખબર છે કે આની કિંમત 10 જ છે, પણ અત્યારે મારે એ વસ્તુ જોઈએ છે પણ હાલ બીજી કોઈ જગ્યાએ અવેલેબલ નથી ને, એટલે મારે 10ના આજે 25 ચૂકવવા પડ્યા છે. પણ એ 25 આપશે, પણ 25 આપતી વખતે અંદરથી એને ખૂંચે છે 25 રૂપિયા આપવા દે, તારો વારો આવશે કોક દિવસે. આ નિસાસ તો જે નાખે છે ને સાહેબ એને દુઃખ આપે છે. અખંડ ભક્તિ કરવાની છે, નિરંતર પરમાત્માનું નામ સ્મરણ. જે કોઈ પણ કાર્ય કરતા હો એ કાર્યના પ્રારંભે અને અંતે, કાર્ય પૂર્ણ થયા બાદ પરમાત્માને કહેવું કે પ્રભુ ખૂબ સુંદર રીતે કાર્ય. તમે સત્યનારાયણની કથા સાંભળી છે ને? ચો સાંભળી હોય? અત્યારે તો સત્યનારાયણની કથા હોય કે પ્રસાદ કેટલા વાગે આપવાનો છે કોઈ સાંભળવા તો બેસતું જ નથી. એ કથાની અંદર આવે છે કે કઠિયારાએ રાજાને સત્યનારાયણનું વ્રત કરતા જોયા અને કઠિયારાએ મનની અંદર સંકલ્પ કર્યો કે આજે આ લાકડા વેચતા મને જે કંઈ પણ સંપત્તિ મળશે ને એનાથી પ્રભુ હું તારું કાર્ય કરીશ. અને એ લાકડા વેચવા માટે ગયો, દરરોજ વેચવા જતો હતો અને આજે વેચવા ગયો. આ બંનેમાં ફરક છે. એનો સંકલ્પ હતો કે જે કંઈ પણ મળશે એનાથી હું તારું કાર્ય કરીશ. તો એ દિવસે લાકડા એને ડબલ કિંમતમાં મળ્યા છે. એ તો વેચવા જ ગયો હતો, પણ જે જેને લીધું એના કરતાં એને બમણા પૈસા એને આપ્યા છે કે લઈ જા, આટલા સુંદર લાકડા છે, અમને જોઈએ છે, તું અમને આપ. અને એ સંપત્તિ આવ્યા બાદ એમ કઠિયારાને થયું કે પ્રભુ શું તારી કૃપા છે, આજે મેં તારો સંકલ્પ કર્યો કે મને જે પૈસા મળશે એનાથી હું તારું સત્કાર્ય કરીશ, હું સત્યનારાયણની કથા કરીશ. અને તે મને આટલું બધું આપ્યું અને એને સત્યનારાયણની કથા કરી છે. બસ આ સંકલ્પ છે, આ અખંડ ભક્તિ છે સાહેબ. ભક્તિ અખંડ થવી જોઈએ, અપ્રતિહતા. સતત ભક્તિ કરો એની વાત કરી છે. એના પછી પ્રથમ સ્કંદના 3જા અધ્યાયની અંદર અવતારોનો પરિચય આપતા કહ્યું છે. અવતાર એટલે શું? અવ વત્તા તૃ બની મળીને બન્યો છે અવતાર. અવ એટલે નીચે, તૃ એટલે તરવું, નીચે આવી પોતે તરવું અને સંસારરૂપી સરોવરની અંદર, સાગરની અંદર જે ડૂબી રહેલા છે એમને તારવા.
એનું નામ છે અવતાર. અવતાર ક્યારે થાય છે તો તરત કહીએ છીએ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. પરિત્રાણાય સાધૂનામ, જે સાધુઓ તપશ્ચર્યા કરી રહેલા છે એમની ઈચ્છાની પૂર્તિ માટે, એના દર્શન માટે પરમાત્મા આવે છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. આવ્યા છે પોતાના ભક્તને દર્શન આપવા માટે આવેલા છે. એ વખતે કેટલાક દૂષણ છે, દુષ્કૃત્ય કરનારા લોકો છે, એને પરમાત્મા માને છે. ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મની સંસ્થાપના કરવા માટે વારંવાર યુગે યુગે પરમાત્મા અવતાર ધારણ કરીને આવે છે. આપણા મનની અંદર ખોટો એક ભાવ છે કે રામે અવતાર લીધો કેમ? રાવણને મારવા માટે. તદ્દન ખોટી વાત છે સાહેબ. રામે અવતાર લીધો શબરી માટે, રામે અવતાર લીધો ગુહરાજા માટે, રામે અવતાર લીધો ઋષિઓને દર્શન આપવા માટે. જે ઋષિઓ તપશ્ચર્યા કરી રહેલા હતા એમને દર્શન આપવા માટે, એમનું કાર્ય કરવા માટે પરમાત્માએ અવતાર લીધો છે. અને પછી જરૂર પડી એકાદ રાવણ નામનો એક વ્યક્તિ છે, હેરાન કરી રહ્યો છે, એને મારતા જઈએ. કૃષ્ણએ અવતાર લીધો છે સુદા માટે, કૃષ્ણએ અવતાર લીધો છે ગોપીઓ માટે, નહીં કે કંસને મારવા માટે. અરે મારવા માટે જો પરમાત્માને ઉપરથી નીચે આવવું પડતું હોય તો અત્યારે કેમ નથી આવતો? અત્યારે કોઈ વ્યક્તિને મારવું હોય ઉપરથી સ્વિચ બંધ નથી કરી દેતો? એટેક, હાર્ટ એટેક અત્યારે આવે છે તો એ વખતે કંસને એટેક ન લાવી શક્યા હોત, રાવણને એટેક ન લાવી શક્યા હોત, તો એના માટે મારે અહીંયા આવવું પડે. પહેલો અક્ષર છે પરિત્રાણાય સાધુના. જે સાધુ પુરુષ, જે સંતો મહાત્મા હજારો વર્ષોથી તપશ્ચર્યા કરી રહેલા છે એમની તપશ્ચર્યાના પરિપાક રૂપે એ દર્શન આપવા માટે પરમાત્મા અવતાર ધારણ કરે છે. 9 અવતારો થઈ ગયેલા છે, હજી 10મો અવતાર બાકી છે. અને એ પણ વાત શ્રીમદ ભાગવતની અંદર લખેલી છે કે ભગવાનનો 5000 વર્ષ પહેલા લખાઈ ગયેલું છે કે કલ્કી અવતાર થશે. ક્યાં થશે? લખેલું છે સંભલ નામના ગામની અંદર વિષ્ણુ યશા બ્રાહ્મણને ત્યાં ભગવાન કલ્કી રૂપે અવતાર ધારણ કરશે. એ વખતે એમનું વાહન ઘોડો હશે અને શસ્ત્ર તરીકે તલવાર હશે. ભાગવતમાં લખેલું છે, આજકાલના કોઈ ગ્રંથમાં નથી લખેલું, ભાગવતની અંદર લખેલું છે. અવતારની કથા કહી છે. એના પછી સુતજી વ્યાસજીની કથા કહે છે. પ્રથમ સ્કંદના 4th અધ્યાયની અંદર સુતજી વ્યાસજીની કથાનું વર્ણન કરતા કહે છે કે વર્તમાન ચતુર્યુગી એવા ત્રીજા દ્વાપરમાં મહર્ષિ પરાશર દ્વારા વસુ કન્યા સત્યવતીના ગર્ભથી ભગવાન કલાવતાર યોગીરાજ એવા વ્યાસજીનો જન્મ થયો છે. આ વ્યાસજી વેદના 4 વિભાગ કર્યા છે. જે વેદ હતા એ અલગ અલગ ઋષિઓને આપ્યા છે. આટલું સાહિત્ય, વિપુલ સાહિત્ય સર્જન કર્યા બાદ વ્યાસજીના હૃદયની અંદર સંતોષ નથી કે આટલું બધું સત્કર્મ કર્યું પણ મને સંતોષ નથી. સરસ્વતી નદીને કિનારે પવિત્ર તટ પર વૈપાયન એવા વ્યાસજી ખિન્ન હૃદયે બિરાજમાન છે. એ વખતે નારદજી ત્યાં પહોંચ્યા છે અને નારદજીએ પૂછ્યું છે કે વ્યાસજી કેમ ચિંતિત જણાવો છો? આપ કંઈક ચિંતામાં લાગો છો. ત્યારે વ્યાસજીએ કહે છે આટલું બધું સાહિત્ય સર્જન કર્યું ને પણ મને સંતોષ થતો નથી. એમ થાય કે હજુ કંઈક કરું, હજુ કંઈક કરું, કંઈક ખૂટતું હોય એવું મને લાગ્યા કરે છે. નારદજી કહે છે વ્યાસજી
તમે વર્તક ગ્રંથો લખ્યા, તમે કર્મ માર્ગના ગ્રંથો લખ્યા, યોગ માર્ગના ગ્રંથો લખ્યા, પણ નારદ વ્યાસજી તમે હજુ કોઈ ભક્તિ માર્ગનો કોઈ ગ્રંથ લખ્યો નથી. તમે ભક્તિ માર્ગનો કોઈ ગ્રંથ લખો, આપ શ્રીમદ ભાગવતની રચના કરો. વ્યાસજીનું જે ચરિત્ર છે એ યુગના લક્ષણોની દ્રષ્ટિએ જોઈએ તો આ સતયુગનું લક્ષણ છે. સત્કર્મનો સંતોષ નથી. અને કળિયુગનો એક જ છે કે એક સારું કામ કરીએ એટલે આપણે તરત જ સ્ટેટસમાં ચડાવી દઈએ. ઉત્તરાયણના દિવસે ગાયને ઘાસ ખવડાવવાનું, તો બધા જઈને એ દિવસે ગાયોને છે એટલા ઘાસના પૂળા નાખશે. પછી 12 મહિના કઈ નહીં, એક જ દિવસે ખવડાવો બધું. એમાં એક પૂળો ખવડાવ્યો હોય 20 રૂપિયાનો, એમાં કે જે ફોટો લઈ લેજે, ફોટો લઈ લેજે, અને એ ફોટો પાછો અપલોડ કરીએ. આજે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ગાયોને મેં ઘાસ નાખ્યું છે, એક 20 રૂપિયાનો પૂળો નાખ્યો, એમાં તું આખા ગામમાં ફેસબુક ઉપર ચડાવે, વોટ્સઅપના સ્ટેટસમાં ચડાવે, ઇન્સ્ટામાં ચડાવે. આ સતયુગનું લક્ષણ છે કે આટલું સાહિત્ય સર્જન કર્યા બાદ વ્યાસજીને સંતોષ નથી. નારદજી વ્યાસજીને પોતાનો આત્મવૃત્તાંત કહે છે. નારદજી કહે છે કે હું ગત જન્મની અંદર દાસી પુત્ર હતો. હું અને મારી માતા ઋષિના આશ્રમની અંદર જે કોઈ પણ ઋષિઓ આવે ને એમની અમે સેવા કરતા હતા. એમના માટે મારી મા ભોજન બનાવતી, હું એમને ભોજન પીરસતો હતો અને મહાત્માઓની હું સેવા કરતો હતો. મહાત્માઓ જે કોઈ પણ તત્વ વિશે જે ચર્ચા કરી રહેલા હતા એ તત્વ વિશે હું સાંભળું ખરો, પણ મને ખબર ન પડે કે શું વાત કરી રહેલા છે. એ સંતોની સેવા કર્યું છે ને એના લીધે મને એમનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. જીવનની અંદર કોઈ સંત, મહાત્મા, મહાપુરુષની સેવા કરવાનો લાભ મળે તો કરી લેજો. સેવાનો ફળ છે સાનિધ્ય. તમને એમની નજીક રહેવા મળશે. તમે એની નજીક રહેશો ને તો ધીરે ધીરે એ તમે એમને નિરખતા રહેશો, ધીરે ધીરે તમને એમના જેવું થવાનું મન થશે. સેવાનો મૂળભૂત હેતુ છે સાનિધ્ય પ્રાપ્ત થવું, એમનો નજીક રહેવા મળે છે. સામાન્ય કોઈ વ્યક્તિ હોય એને ટીબી, ઘરનો કોઈ વ્યક્તિ છે એને ટીબીનો રોગ થયો હોય કે બીજો કોઈ રોગ થયો હોય તો એ રોગના લીધે આપણે કંઈ એને તરછોડી દેતા નથી, આપણે એની સેવા કરવાની છે. પણ ડૉક્ટરની પાસે જઈએ ત્યારે ડૉક્ટર એમ કહે છે કે વડીલ છે તમારે સેવા કરો, બરોબર છે, પણ ધ્યાન રાખજો કે આ ચેપી રોગ છે. જો તમારે સેવા કરવી હોય તો એક પ્રકારનું એક ઇન્જેક્શન આવે એ તમારે લેવું પડશે. એ લઈ અને તમે જો સેવા કરશો તો તમને એની અસર નહીં થાય. એક સામાન્ય વ્યક્તિને બીમારીમાં હોય, પરિવારનો સભ્ય છે, એની સેવા કરીએ અને એ રોગ આપણને લાગુ ન પડે એના માટે કરીને આપણે ઇન્જેક્શન લઈએ કે આપણને એની અસર ન થાય, તો કોઈ સંત, મહાત્મા, મહાપુરુષ, વિદ્વાનની સેવા કરીએ તો શું એના જેવા આપણને થવાનું મન ન થાય? સેવાનું ફળ છે સાનિધ્ય. તમને એની નજીક રહેવા મળશે. એ તમને સતત નિરખતો રહેશે, જોતો રહેશે, અને ક્યાંક તમે ભૂલ કરતા હશો ને તરત અટકાવશે. અટકી જા, આમ ચલ. સેવાનો લાભ મળે તો લઈ લેજો. નારદજી કહે છે મેં સેવા કરી છે, એનું ફળ મને મળ્યું કે આ સંત મહાત્માનું સાનિધ્ય મને પ્રાપ્ત થયું. મેં ઘણા બધા સંતોને એ તત્વ વિશે જાગૃતિ સમજવા માટે મેં પ્રશ્ન કર્યો કે તમે જે તત્વની વાત કરો છો એ મને કહો ને, મને કહો ને.
કોઈ મહાત્માએ મને એ વિશે કહ્યું નથી, પણ એક વખતે એક મહાત્માની મારા ઉપર કૃપા થઈ છે અને મેં એમને પ્રશ્ન કર્યો. એ પ્રશ્નના જવાબની અંદર એમને મને એક વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો છે અને કહ્યું કે તું આ મંત્રનો જપ કર, તને ઈશ્વરના દર્શન થશે. અને એ મંત્રનો જપ કરવાથી દાસીપુત્ર એવા નારદજી એક જ જન્મની અંદર દાસીપુત્રમાંથી દેવર્ષિ બની ગયા છે. એ મંત્ર છે. એક એક ચરણ હું બોલીશ, મારી પાછળ આપે બોલવાનું છે. નમો ભગવતે તોભ્યમ વાસુદેવાય ધીમહિ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ નમઃ સંકર્ષણાય ચ નમઃ શરણાય ચ. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. નારદજીએ આ વાસુદેવ ગાયત્રી મંત્રોની ઉપાસના કરી છે અને જેને એ મંત્રના જપ કરવાથી આંતરિક વિકાસ થયો છે. અને સર્પદંશથી નારદજીની માતાનું મૃત્યુ થયું છે. ભયંકર વરસાદની હેલી હતી. માતા રસોઈ બનાવી અને ઋષિઓને ભોજન આપવા માટે જઈ રહેલી હતી, પણ વનની અંદર જે કુટિયા હતી એ કુટિયાની બહાર એક સાપે આવી અને બેઠેલો હતો. માતાને ખબર નહીં અને માતાનો પગ એના ઉપર આવ્યો. સર્પદંશ થયો છે, માતાનું મૃત્યુ થયું છે. માતાનું મૃત્યુ થયું એને પણ પરમાત્માનો અનુગ્રહ સમજી એનો સ્વીકાર કર્યો છે અને મેં વન તરફ પ્રયાણ કર્યું છે. આ મંત્રનો અવિરતપણે જપ કરી રહ્યા છે, તપશ્ચર્યા કરી રહેલા છે. એ મંત્રનો જપ કરતા કરતા એક વખતે એ ઈશ્વરીય તત્વ જે હતું એની એમને અનુભૂતિ થઈ કે પ્રકાશ પ્રકાશ આંખ આગળ દેખાયું છે. પણ નારદજી આંખ ખોલીને દર્શન કરવા માટે જાય ત્યારે કંઈ જ હતું નહીં. મન ઉદ્વિગ્ન થયું છે કે મને પ્રભુનો સાક્ષાત્કાર થતા રહી ગયો છે. ઉદ્વિગ્ન થયું ત્યારે આકાશવાણી થઈ છે. નારદજીને કહ્યું છે કે નારદજી, તમે જે તપશ્ચર્યા કરી રહેલા છો એ યોગ્ય માર્ગે છે. હજુ એ તપશ્ચર્યાની અંદર એ મંત્ર જપ વધારો, તમને મારા દર્શન થશે. મેં મંત્ર જાપ વધાર્યો છે. નારદજી વ્યાસજી સમક્ષ પોતાનો પૂર્વજન્મ દેહ પડ્યો એના પછી બીજા જન્મનું વર્ણન કરતા કહે છે કે હું વિષ્ણુના પાર્ષદ તરીકે જન્મ્યો. બ્રહ્માજીએ મને ખોળી લીધો એટલે હું બ્રહ્મા પુત્ર પણ કહેવાયો. નારાયણે મને વીણા ભેટ આપી છે તેથી મારું એક નામ પડ્યું છે વીણા પાણી. બસ હવે એક જ કામ કરી રહ્યો છું, સમગ્ર બ્રહ્માંડની અંદર ફરી રહ્યો છું અને જે કોઈ પણ લોકોની પાસે જાઉં ત્યાં નારાયણના તત્વ વિશેની હું વાત કરી રહ્યો છું. નારાયણ નારાયણ કરતા જીવનની અંદર જ્યારે તમે પણ ભક્તિ કરતા હશો ને ત્યારે દરરોજ સેવા કરતા હો ને ક્યારેક ને ક્યારેક તમને પણ એવું થશે કે આજે હું ભગવાનની સેવા કરી રહ્યો છું, મને એમ લાગે છે કે પ્રભુ જાણે મારી સાથે વાત કરી રહેલા હોય. પણ એવી ક્ષણ બહુ જ ઓછી હોય છે. એમાં ઉદ્વિગ્ન નથી થવાનું. એવા સમયે વ્યક્તિએ પોતાની ભક્તિ જે છે એ વધારી દેવાની છે. જેમ નારદજીને દર્શન થયા એમ આપણને પણ એના દર્શન થશે. શ્રીમદ ભાગવતના પાયાની અંદર સૌથી પહેલું ચરિત્ર જો કોઈ આવ્યું હોય એ નારદજીનું ચરિત્ર છે. ભાગવતજીનો પાયો છે. નારદજી શબ્દ આપણે સાંભળીએ ને એટલે આપણા આંખ આગળ એક નારદજીનું ચિત્ર રજૂ થઈ જાય. કેવા? માથે ટાલ છે, લાંબી ઊભી ચોટી
ગજરાની માળા હાથ ઉપર પહેરેલી છે અને નારાયણ નારાયણ કરતા બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડા કરાવે, આપણે એને કહીએ છીએ કે એવો કોઈ વ્યક્તિ જો આપણને મળે તો આપણે કહીએ છીએ આ તો નારદ વેળા કરે છે. નારદજીનું આનાથી મોટું અપમાન બીજું કોઈ હોઈ શકે જ નહીં સાહેબ. ભક્તિ માર્ગમાં જો શ્રેષ્ઠ કોઈ હોય તો નારદજી છે. નારદજીનું ચરિત્ર એ પાયો છે. નારદ શબ્દનો અર્થ થાય છે નારમ દદાતી ઇતિ નારદ, જે બ્રહ્મ જ્ઞાન આપે તે નારદ છે. પણ આપણે તો નારદજીને પીપિંગ ટોમ બનાવી દીધા છે. નારદ એ નથી સાહેબ. નારદજીએ વ્યાસજીને પ્રેરણા આપી છે કે તમે ભક્તિ માર્ગના ગ્રંથની રચના કરો. તો વિચાર કરો, તમે નારદજીનું ચરિત્ર વાંચો તો ખ્યાલ આવે કે નારદજી કેટલાના ગુરુ છે. તમે આપણે કથા આવશે એટલે તમને ખ્યાલ આવશે, નારદજી પ્રહલાદના ગુરુ છે, નારદજી ધ્રુવજીના ગુરુ છે. અહીંયા આ કથાની અંદર જોયું કે નારદજીએ વ્યાસજીને પ્રેરણા આપી છે કે તમે ભક્તિ માર્ગના ગ્રંથની રચના કરો. રામાયણનો અભ્યાસ કરો તો ખબર પડે, કે શિવ મહાપુરાણનો અભ્યાસ કરો તો ખબર પડે કે પાર્વતી જ્યારે હિમાલયને ત્યાં પુત્રી તરીકે જન્મ્યા છે ને, ત્યારે એમને જ્ઞાન આપવા માટે ગુરુ તરીકે નારદજી છે. નારદને આપણે કેવો ચિતરી નાખ્યો છે. જ્યાં જાય નારાયણ નારાયણ, પરમાત્માનો નામ સિવાય બીજી કોઈ વાત કરતા જ નથી. નારદજીનું ચરિત્ર શ્રેષ્ઠ છે. અને વ્યાસજી નારદજીના શબ્દોને ધ્યાનમાં લઈ ભક્તિ માર્ગનો ગ્રંથ લખ્યો છે. ભક્તિ રસને પ્રાધાન્ય આપ્યું છે. વક્તા સુખદેવજીની કથા કહી, ગ્રંથના પ્રેરક નારદજીનો પ્રસંગ આપણે જોયો, ગ્રંથના રચયિતા વ્યાસજીની કથા આપણી સાંભળી. હવે ગ્રંથના શ્રોતા પરીક્ષિતની કથા આવે છે. એ કથા લઈએ એ પહેલા એકાદ ભજન લઈએ 5 મિનિટ માટે, અને પછી પાછા આપણે પરીક્ષિતના જન્મની કથાની અંદર પ્રવેશ કરીએ. એ તો કરો તો મારા રામની રે, બીજી વાતો ન હોય જો. વાતો કરો તો મારા રામની રે, બીજી વાતો ન હોય જો. તાલી પાડો તો મારા રામની રે, બીજી તાલી ના હોય જો. તાલી પાડો તો મારા રામની રે, બીજી તાલી ન હોય જો. અરે બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો. બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો. અરે બાળપણમાં ધ્રુવને નારદ મળ્યા રે, બાળપણ એને કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને નારદ મળ્યા રે, બાળપણ એને કહેવાય જો. તાલી પાડો તો મારા, તાલી પાડો તો મારા રામની રે, તાલી ના હોય જો. તાલી પાડો તો મારા રામની રે, બીજી તાલી ન હોય જો. અરે જવાની જવાનીમાં ઘણો ફેર છે રે, જવાની
જવાની માં ફેર છે જવાની કોને કહેવાય જો અરે જવાની જવાનીમાં ફેર છે રે જવાની કોને કહેવાય જો જવાની જવાની માં ફેર છે જવાની કોને કહેવાય જો જવાનીમાં મીરાબાઈને કૃષ્ણ મેળા એ જવાની એને કહેવાય જો જવાનીમાં મીરાબાઈને કૃષ્ણ મળ્યા રે જવાની એને કહેવાય જો એ તાલી પાડો તો મારા તાલી પાડો તો મારા રામજી રે બીજી તાલી ના હોય જો તાલી પાડો તો મારા રામજી રે જવાની એને કહેવાય જો અરે ગઢપણમાં ઘણો ફેર છે એ ગઢપણ કોને કહેવાય જો ગળપણમાં ઘણો ફેર છે રે ગળપણ કોને કહેવાય જો એ ગઢપણમાં સબરીબાઈને રામ મિલારી એ ગઢપણ એને કહેવાય જો ગળપણમાં સબરે મને રામ ભળ્યા રે ગળપણ એને કહેવાય જો તાલી પાડો તો મારા રામજી રે બીજી તાલી ના હોય જો તાલી પાડો તો મારા રામજી રે બીજી તાલી ન હોય જો અરે વાતો કરો તો મારા રામજી રે બીજી વાતો ના હોય જો વાતો કરો તો મારા રામજી રે બીજી વાતો ન હોય જો અરે ભાઈબંધમાં ઘણો ફેર છે એ ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો એ ભાઈબંધમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે એ ભાઈબંધ એને કહેવાય જો ભાઈબંધમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને કહેવાય જો તાલી પાડો તો મારા રામજી રે બીજી તાલી ના હોય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો મારા નંદસીન લાલ મોરલી યારે વગાડી એકમાં મારા નંદજીન લાલ મોરલી ત્યારે વગાડી એકમાં મારા નંદસીન લાલ મોરલી યારે વગાડી એકમાં મારા નંદજીન લાલ મોરલી ત્યારે વગાડી રે સુતી મારા શયન ભવનમાં તો સ્તુતિ મારા શયન ભુવનમાં રે સુતી મારા શયન ભવનમાં ઓરે સ્તુતિ મારા શયન ભુવનમાં હાય ભળો મોરલીનો નાદ મોરલી યારે વગાડી આપડો મોરલીનો નાદ મોરલી ત્યારે વગાડી લાડ
ઢોલ ધીમો ધીમો વગાડમાં રડિયારી રાતડીનો રોજે રંગ જાગીના ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડમાં રણિયાળી રાતડીનો જોજે રંગ જાયના ઢોલીડા 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 ઢોલ ધીમો ધીમો વગાડમાં રડિયાળી રાતડીનો રોજે રંગ જાગીના રથનો રણકાર આવો રણકાર બીજે જાય નથી સાંભળો આવો રણકાર બીજે જાય નથી સાંભળો રથના રણકાર તીરે પાવાગઢ ઢોલતું રથના રણકાર તીરે પાવાગઢ રણજણતે ગોધરીનો ઘેરો રણકાર આવો રણકાર બીજે જાય નથી સાંભળો આવો રણકાર બીજે આ તો મારા મારીના રથનો રણકાર આવો રણકાર બીજે જાય નથી સાંભળો આવો રણકાર બીજે જાય નથી સાંભળો સુગતિમાં પગ ઉપર પગ ચડાવી સુગતિમાં પગ ઉપર ચડાવી અરે બોલતી નથી ચાલતી નથી કેમ રીસાણી મારા માત ભવાની રમવા આવો ને મોરી પર પગ ચડાવી બોલતી નથી ચાલતી નથી કેમ રીસાણી મારા માત ભવાની રમવા આવો ને મોરી આસરો એક તમારો અપરાધ થયો છે અમારો આસરો એક તમારો તારે પાડે આવે તેને દર્શન આપે તારે પાડે આવે તને દર્શન આપે અરે બોલતી નથી ચાલતી નથી કેમ રીસાણી મારા માત ભવાની નમવા આવો ને મોરી ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ જય રણ જો મહાખડ જો જય રણ
આખણ ચોર તારું ગલીએ ગલીએ ચોર દુનિયાનો દાતાર બની પ્રેમ બન્યો કઠોર હે ડાકોર ના ડાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ડાકોર ના ડાકોર તારા બંધ દરવાજા તારું ડેરું ગગન માતાજે આકાજે તેને જોડીને મનર મારું રાજે જય રણ છોડ આખણ છોડ જય રણ છોડ આખણ છોડ તારું ગલીએ ગલીએ ડાકોર ના ડાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ડાકોર ના ડાકોર તારા બંધ દરવાજા શ્યામ રમે